ભસ્મ બુધવારની આ પવિત્ર સવાર આપણા આત્માને ઢંઢોળવા અને ઈશ્વર તરફ પાછા વળવા માટેનું એક મંગલ આહ્વાન છે. આ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પણ 40 દિવસની એક એવી આંતરિક આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ છે જે આપણને સ્વથી સર્વેશ્વર તરફ લઈ જાય છે. પવિત્ર 40નો મર્મ પુનર્જન્મની વેદના અને સાધના. બાઇબલમાં 40 એ માત્ર રહસ્યમય આંકડો નથી, પણ રૂપાંતરનો સમયગાળો છે. જેમ એક શિશુને માતૃગર્ભના અંધકારમાં 9 મહિના એટલે કે 40 અઠવાડિયા સુધી એકાંતમાં ઘડાવાનું હોય છે, તેમ નવજીવન મેળવવા સાધકે પણ અંધકાર, એકાંત અને સંપૂર્ણપણે પ્રભુ પર આધારિત રહેવું પડે છે. આ સમય આપણને યાદ અપાવે છે કે આપણે કોણ છીએ. જ્યારે આપણા કપાળ પર ભસ્મનું ચિહ્ન અંકિત થાય છે, ત્યારે ઉત્પત્તિના પુસ્તકના એક ગંભીર શબ્દો ગુંજે છે: તું માટી છે અને માટીમાં જ મળી જવાનો છે. ઉત્પત્તિ 3 અધ્યાય 19મી કડી. ઉપવાસ, જઠરા અગ્નિથી જાગૃતિ સુધી. તપ ઋતુમાં ઉપવાસ એ કોઈ કાયદાનું પાલન નથી, પણ શરીર અને મન પર વિજય મેળવવાની એક દિવ્ય શિસ્ત છે. સાચું છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય, પરંતુ જો માત્ર પેટને જ કેન્દ્રમાં રાખીને જીવીએ તો પરમાત્માનો અનુભવ પણ ન થાય. જ્યારે આપણે જઠરની ભૂખને સ્વેચ્છાએ વેઠીએ છીએ, ત્યારે જ આપણને બીજાની ભૂખ માટે સંવેદના જાગે છે. પરંતુ સાચો ઉપવાસ શું છે? પ્રભુ યશાયાના ગ્રંથમાં કહે છે, શું મારે જોઈએ તેવો ઉપવાસ આ નથી? અન્યાયના બંધનો તોડવા, ઝૂંસરીની દોરીઓ છોડવી, કચડાયેલાઓને મુક્ત કરવા. શું તારી રોટલી ભૂખ્યા સાથે વહેંચવી તે ઉપવાસ નથી? યશાયા 58મો અધ્યાય કડી 6 અને 7. આપણે કેવળ ખોરાકના જ નહીં, પણ અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા અને આધુનિક યુગના મોબાઈલ વ્યસનના પણ ગુલામ છીએ. જો આ આસક્તિઓ નહીં છૂટે તો મુક્તિ ક્યાંથી મળશે? સૌથી મોટો પડકાર મોબાઈલ જેવા ડિજિટલ ઉપકરણોનો આપણી ઉપર નહીં, પણ તેઓની ઉપર આપણો અંકુશ લગાવીશું. પ્રાર્થના, હૃદયનો એકરાર. પ્રાર્થના એ માત્ર શબ્દનો આડંબર નથી, પણ ઈશ્વર સાથેનો જીવંત સંવાદ છે. તપ ઋતુમાં આપણે યોબની જેમ નમ્ર બનીને કહેવાનું છે, એથી હું જે બોલ્યો ચાલ્યો છું એના પર મને નફરત થાય છે, મને પસ્તાવો થાય છે. હું ધૂળ તથા રાખ માથે ચડાવું છું. યોબ 42મો અધ્યાય 6ઠ્ઠી કડી. ઈસુએ આપણને શીખવ્યું કે પ્રાર્થના દેખાડા માટે નહીં, પણ અંતરના ઓરડામાં બેસીને કરવાની સાધના છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે માત્ર પ્રભુને જ નથી ઓળખતા, પણ આપણી પોતાની મર્યાદાઓને પણ ઓળખતા શીખીએ છીએ. દાન અને દયા, કૃતજ્ઞતાની અભિવ્યક્તિ. આપણી પાસે જે કંઈ છે, ધન, જ્ઞાન કે જીવન, તે ઈશ્વરની દેણ છે. એસ્તર રાણીએ જ્યારે સંકટ સમયે પ્રાર્થના કરી, ત્યારે તેણે સ્વીકાર્યું, હે મારા પ્રભુ, અમારા રાજા, તું એકલો જ છે. મને એકલવાઈને મદદ કર, કારણ કે તારા સિવાય મારે બીજો કોઈ સહાયક નથી. એસ્તર 14મો અધ્યાય 3જી કડી. જ્યારે આપણે દાન કરીએ છીએ, ત્યારે આપણે ગર્વ નથી કરતા, પણ એ સ્વીકારીએ છીએ કે પ્રભુ, તે મને આપ્યું છે એટલે હું બીજાને આપી શકું છું. જે રીતે પ્રાચીન સમયમાં ઇઝરાયલીઓએ સંકટમાં શોક પાડ્યો હતો, તેઓએ તે દિવસે ઉપવાસ કર્યો, ટાટ પહેર્યા અને પોતાના માથા પર રાખ નાખી અને પોતાના વસ્ત્રો ફાડ્યા. પહેલો મક્કાબી 3 અધ્યાય 47મી કડી. તેમ આપણે પણ આપણા હૃદયના વસ્ત્રો ફાડીને નમ્ર બનવાનું છે. નિર્ધાર, સદમાર્ગ તરફ પ્રયાણ.
ઈસુ ખ્રિસ્તના શબ્દો આજે આપણા કાનમાં ગુંજવા જોઈએ. સમય પાકી ગયો છે અને ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. પસ્તાવો કરો અને શુભ સંદેશ પર વિશ્વાસ રાખો. માર્ક 1 અધ્યાય 15મી કડી. ભસ્મ બુધવાની શરૂ થતી આ યાત્રા માત્ર કોઈ ધાર્મિક પ્રદર્શન કે તમાશો બનીને ન રહી જાય. રાખ યાદ દેવરાવે છે કે આપણું જીવન ક્ષણિક છે, પાણીના પરપોટા જેવું છે. આ 40 દિવસોમાં ચાલો આપણે ઈસુની જેમ અરણ્યનો અનુભવ કરીએ, જ્યાં પ્રલોભનો છે, સંઘર્ષ છે, પણ અંતે સ્વનો મેળાપ, ઈશ્વરનો સાક્ષાત્કાર અને મૃત્યુ પર વિજય છે. તમારી આ તપશ્ચર્યા ફળદાયી નીવડે અને ઈસ્ટર પાસ્કાના નવજીવનનો સૂરજ તમારા જીવનમાં નવી આશા લઈને આવે એવી પ્રાર્થના.